ગુજરાતની પ્લેન ક્રેશ પર એક મહત્વપૂર્ણ સમાચાર। ટેકનિકલ ખામીના કારણે પ્લેન ક્રેશ સર્જાયું। ટેકનિકલ ખામી અંગે પાયલટને જાણ થઈ। પાયલટે તાત્કાલિક એટીસીને જાણ કરી। એટીસી પાસે લેન્ડિંગની અનુમતિ માંગી। લેન્ડિંગ સમયે જ અચાનક ક્રેશ થઈને પ્લેન પડી ગયું હતું। આપ જોઈ રહ્યા છો ભયાનક ઘટનાક્રમ હાલમાં સર્જાયો છે। तो लेंडिंग समय अचानक ज प्लेन क्रेश थयुं छे। कई रीते प्लेन क्रेश थयुं जरा एने समझी लीए आपणे। तो भयानक रीते आ लेंडिंग समय ज आ लेंडिंग थाय छे ने ए समय ज प्लेन क्रेश थई जाय छे। तो भयानक आ घटनाक्रम सर्जाई रह्यो छे। आप जोई रह्या छो के शुं स्थिति सर्जाई हती के जेवुं नीचे लेंडिंग थाय छे अने ए समय ज ब्लास्ट थई जाय छे अने ब्लास्ट थतां ज आ जे प्लेन हतुं ए प्लेनमा 5 लोको सवार हता, जेमां महाराष्ट्र उपमुख्यमंत्री अजित पवार सवार था। प्लेन दुर्घटना અને પ્લેનમાં 5 લોકો સવાર હતા, જેમાં આપ જોઈ રહ્યા છો જે નામ સામે આવ્યા, જેમાં સૌથી ચર્ચાસ્પદ ઉપમુખ્યમંત્રી મહારાષ્ટ્ર અજીત દાદા પવાર, એક મોટું નામ, એક દિગ્ગજ નેતા એનસીપીના, અને વિદીપ જાદવ પીએસઓ એમની સાથે હતા, એમનું પણ મોત થયું છે। શાંભવી પાઠક પાયલટ હતા, એમનું જે મહિલા પાયલટ હતા એમનું પણ મોત થયું છે, શાંભવી પાઠક। ત્યાર પછી સુમિત કપૂર પાયલટ હતા, 2 પાયલટ હતા પ્લેનમાં, અને ટોટલ જે છે 5 લોકોના મોત થયા છે। ભયાનક આ ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે। પિંકી વાળી ફ્લાઇટ અટેન્ડન્ટ્સ હતા, એમનું પણ મોત થયું છે, એટલે ટોટલ 5 લોકોના મોત થયા છે। જેવું લેન્ડિંગ કરે છે પ્લેન ક્રેશ થઈ જાય છે અને દેશ સ્તબ્ધ થયું છે। વારંવાર પ્લેન ક્રેશની ઘટનાઓ સતત વધી રહી છે, એ આપણા માટે ચિંતાનો વિષય છે। મહારાષ્ટ્ર નાયબ મુખ્યમંત્રી અજીત પવાર હતા। ત્યાર પછી જે રીતનો ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે એ ખૂબ જ ચિંતા, આખો દેશ ચિંતિત થયો છે। એનસીપી અજીત જૂથના અધ્યક્ષ હતા અજીત પવાર। મહારાષ્ટ્રની રાજનીતિમાં અજીત પવારનો એક મોટો સરકાર બનાવી, સરકાર જવી, એ અજીત પવાર એક મોટો ચહેરો હતા। એનસીપીના સંસ્થાપક શરદ પવારના ભત્રીજા છે અજીત પવાર, અને મહારાષ્ટ્રની રાજનીતિમાં એક બહુ મોટું નામ, 6 વખત ઉપમુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ પણ છે। સૌથી વધારે ધારાસભ્ય રહેવાનો રેકોર્ડ પણ એમના નામે છે। 2023માં નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા। તો અજીત પવારની એક મોટી રાજનીતિ રહી છે શરદ પવાર સાથે, અને શરદ પવાર બાદ પણ તમે જો 1991માંથી સતત તેઓ બારામતીથી આપ જો કે સાંસદ રહ્યા, પછી સતત ધારાસભ્ય બનતા આવ્યા છે, અને સૌથી વધારે વાર બારામતી વિધાનસભા વિસ્તારમાં મજબૂત પકડ, એમની સામે કોઈ ઊભું હોય તો એ જીતવાની શક્યતા દૂર, એમની જે માર્જિન હોય જબરજસ્ત રહેતું હતું। સમર્થકો વચ્ચે દાદાના નામથી લોકપ્રિય રહ્યા છે અજીત દાદા પવાર, એટલે અજીત દાદા પવાર આપણે એમને કહીએ છીએ। એ મોટો ચહેરો રહ્યા છે, અને આપ જોઈ રહ્યા છો ભયાનક જે ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે, એ ઘટનાક્રમની વચ્ચે જે રીતે અચાનક જ દાદાની વિદાય થઈ છે, એમના લાખો સમર્થકો સ્તબ્ધ થયા છે।